ભૂપત ભાયાણીના નિવેદનને લઈને ચૂંટણી પંચને રિપોર્ટ સોંપાયો હતો ત્યારે આચારસંહિતા ભંગને લઈ ચૂંટણી પંચને રિપોર્ટ કરાયો અને સભા યોજવા માટે આપેલી મંજૂરીમાં શરતનું પાલન નથી થયું હોવાનું નોંધાયું છે। શરત નંબર 3 અને 9નું પાલન નહીં કર્યાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે। રાહુલ ગાંધી વિશે ભૂપત ભાયાણીએ નિવેદન આપ્યું હતું, ત્યારબાદ આ સમગ્ર મામલે આચારસંહિતા ભંગનો એક મામલો પણ સામે આવ્યો હતો, રિપોર્ટ નોંધાયો હતો। ત્યારે ભૂપત ભાયાણીના વાણીવિલાસનો જે મામલો સામે આવ્યો હતો તેમાં શરત નંબર 3 અને 9નું પાલન ન કરાયું હોવાનું સામે આવ્યું છે। રાહુલ ગાંધી વિશે ભૂપત ભાયાણીએ નિવેદન આપ્યું હતું। કેતન ઓઝા વધુ માહિતી આપી રહ્યા છે। કેતન, જણાવશો શું વધુ વિગતો? વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વારા જે રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને જે છે તે રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો। આ રિપોર્ટ છે તે ચૂંટણી પંચને પણ મોકલવામાં આવ્યો છે। જાહેર સભા યોજવા અંગે જે પરવાનગી આપવામાં આવી હતી તેમાં શરત નંબર 3 અને શરત નંબર 9નું પાલન કરવામાં નથી આવ્યું તેવું રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલાને લઈને જે ચૂંટણી પંચનો આદેશ શું આવે છે તેની રાહ જોવામાં આવી રહી છે અને જે સ્પષ્ટમાં લખવામાં આવ્યું છે કે જે રીતે ટિપ્પણી કરવામાં આવી છે તે વ્યક્તિગત ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને આચારસંહિતાના ભંગનો ગુનો છે તે દાખલ કરી શકાય તેમ છે। ભંગ કરવા બદલ જે હવે ભૂપત ભાયાણીની જે છે મુશ્કેલીમાં વધારો થઈ શકે તે પૂરેપૂરી શક્યતા છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।